હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય ગુજરાતીની તારીખ 16/4/2025ના રોજ લેવાનારી દ્વિતીય સત્રાંત પરીક્ષાનું નમૂનાનું પેપર। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પેપર માત્ર પ્રેક્ટિસ માટે છે। તમારી પરીક્ષામાં આના જેવું બીજું પેપર પૂછાઈ શકે છે। આ જ પેપર પૂછાશે નહીં, આ માત્ર પ્રેક્ટિસ માટેનું પેપર છે। તો ચાલો શીખીએ ધોરણ 6ની 16/4/2025ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાની પેપરની તૈયારીનું પ્રશ્નપત્ર। પ્રશ્ન નંબર 1 અ, આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો। ગદ્યમાંથી 3 પ્રશ્ન પૂછાશે। સવાલ નંબર 1, છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તેના જવાબમાં લખી શકાય, અભિમન્યુએ છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે। દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે। તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે। સવાલ નંબર 2, આનંદીનો કયો ગુણ તમને ગમ્યો? કેમ? આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેણે પ્રામાણિકતા દાખવી। સ્ત્રી ડૉક્ટરને 2 રૂપિયા પરત આપી દીધા। આનંદીનો પ્રામાણિકતાનો એ ગુણ મને ગમ્યો, કારણ કે આપણે સ્વાર્થ ખાતર પ્રામાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ। સવાલ નંબર 3, લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો? લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહ સ્થાન જોવાનો, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લેવાનો, એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિખારવાનો અને રાત્રે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ, આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો। અહીં પદ્યમાંથી 4 પ્રશ્નો છે। સવાલ નંબર 1, એકલા જનાર કવિ અભાગી કેમ કહે છે? એકલા જનારના મનમાં કશુંક ધ્યેય છે, પણ એ ધ્યેયને સાથ આપનાર લોકો નથી। લોકો જાણે છે કે જનારનો માર્ગ સત્યનો છે, લોકોમાં એને સાથ આપવાની શક્તિ નથી। સાથ સહકાર આપવામાં તેઓ નાસભાગ કરે છે, છુપાય છે, મોં સંતાડે છે, તેથી એકલા જનારને કવિ અભાગી કહે છે। સવાલ નંબર 2, ધૂળાના 12 સાથીઓ વિશે ટૂંકમાં જણાવો। ધૂળાના 12 સાથીઓમાં તેના 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને કુલ 10 સાથી થાય અને તેના છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ છે। આ 2 સાથીદારો વિના બાકીના બધા સાથીદારો નકામા સાબિત થાય છે। સવાલ નંબર 3, કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે? જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે, ઘન ઘેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી ક્ષણે પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ એટલે કે બલિદાન આપી તું જ જીવન પથનો દીવો થા। આ રીતે કવિ સૌનો દીવો થવાનું કહે છે। સવાલ નંબર 4, એક ઈડરનો વાણિયો કવિતાના આધારે હિંમતે મરદા તો મદદે ખુદા કહેવત સમજાવો। ધૂળો પોતે એકલો કોટડા ગામે જવા નીકળ્યો હતો, ત્યારે વચ્ચે રસ્તામાં તેને 4 ચોર મળી ગયા। ચોરોએ તેની પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી, ત્યારે તેણે પોતાનો કાટલા ભરેલો કોથળો વીંજીને ચોરોને ભગાડ્યા। એકલો હોવાને કારણે તે હિંમત હારીને બેસી ગયો હોત તો તેને ચોરોએ માર મારીને લૂંટી લીધો હોત। ધૂળાએ હિંમત રાખીને મરદાનગી બતાવી તો તેને ભગવાને મદદ કરી અને ધૂળો સાબુત બચી ગયો। એટલે જ તો કહ્યું છે કે હિંમતે મરદા તો મદદે ખુદા। પ્રશ્ન નંબર 2, ફકરાને આધારે પ્રશ્નના જવાબ આપો। અહીં એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં બીજો કોઈ ફકરો પૂછાયો હશે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખતા શીખીએ। સવાલ નંબર 1, મૈત્રી ટકાવવા શું જરૂરી છે? મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના અને સ્વાર્થ ભાવના વિનાની વૃત્તિ જરૂરી છે। 2, સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? સાચા મિત્ર માટે કંઈક મેળવવાની વૃત્તિ નહીં, પરંતુ આપવાની વૃત્તિ હોવી જોઈએ। 3, સાચો મિત્ર અરીસો છે, કેવી રીતે? અહીંયા 4 ઓપ્શન છે, તેમાંથી સાચો ઓપ્શન થશે અ, તે સાચો રસ્તો બતાવે છે। 4, અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે। અહીં અવળે રસ્તે એટલે 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે આપણા અવગુણો। 5, ઓળ ગોળ થઈ જવું જેવો અર્થ ધરાવતું શબ્દ જૂથ કયું છે? 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે બ, ઓતપ્રોત થઈ જવું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આપેલ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર કરો। 3માંથી 2 લખવાનું છે। 1, માં તે માં બીજા બધા વગડાના વા। અહીંયા છે વિચાર વિસ્તાર લખી શકાય,
ખૂબ જાણીતી આ કહેવતમાં માની મોટાઈ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કોઈ બીજાને ભલે ગમે એટલું ચાહે, પણ માની ચાહત પાસે બીજા કોઈ પ્રેમની વિસાત નથી. જો માના પ્રેમની કિંમત જાણવી હોય તો કોઈ મા વગરના સંતાનને પૂછો. બાળક પાસે તેની અપ્પર માં હોઈ શકે છે, ફઈ હોઈ શકે છે, માસી હોઈ શકે, પણ સગીમાં જેવો પ્રેમ અને હૂંફ આમાંથી કોઈ ન આપી શકે. અને આ પ્રેમની ગુણવત્તામાં એટલું અંતર છે કે બાકી બધા પ્રેમના વગડાના વા એટલે કે સાવ ન ગણ્ય ગણી શકાય. આપણે કોઈના ઘરે ગયા હોઈએ, તેઓ આપણને બહુ સારી રીતે રાખતા હોય, પણ માની યાદ આવ્યા વિના રહેતી નથી. જમવામાં પણ માના પ્રેમની મીઠાશ જળતી નથી. મા તેમાં બીજા બધા વગડાના વા. સવાલ નંબર 2, પરિશ્રમ એ જ પારસમણી. જીવનમાં સફળતા મહેનત કરવાથી જ મળે છે, માત્ર મનના વિચારો કરવાથી નહીં. સૂતેલા સિંહના મુખમાં હરણો પ્રવેશતા નથી. આ સંસ્કૃત સુભાષિતમાં પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે. પરિશ્રમ વિના સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિંહ વનનો રાજા હોવા છતાં પણ શિકાર કરવા માટે પરિશ્રમ એટલે કે શ્રમ તો કરવો જ પડે છે. એક કવિએ કહ્યું છે કે મનના મહેરામણમાં સફળતાનું મૌક્તિક મેળવનાર મરજીવો એટલે ઉદ્યમ પરિશ્રમ. આ મનુષ્ય જીવન જીવવા ધરતી પર નક્કર પગ રાખી સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. પરિશ્રમ એ જ સિદ્ધિનું સોપાન છે. પરિશ્રમ તો કરવો જ રહ્યો. પુરુષાર્થ એ જ પારસમણી. પારસમણી લોખંડને સ્પર્શે તો એ સોનું બની જાય છે. તેમ આપણે આપણા જીવનને સોના જેવું જ બનાવવું હોય તો પુરુષાર્થ રૂપી પારસમણીનો સ્પર્શ જરૂરી છે. 3, નિશાન ચૂકમાપ નહીં માપ નીચું નિશાન. આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધિ ન થાય એવું બની શકે, પણ નિષ્ફળતાનો ડર રાખીને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી. વિદ્યાર્થી હોય તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખીને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે. આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ. વળી સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્નો પણ કરવા જોઈએ. આપણા પ્રયત્નોનું ધારું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર નથી. નિષ્ફળતા મળવાના ડરને લીધે પહેલેથી જ નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્વ નથી. અંગ્રેજી ભાષાની એક કહેવતમાં આ જ વાત રજૂ કરવામાં આવી છે, નોટ ફેલર બટ લો એમ ઇઝ અ ક્રાઇમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ શબ્દનો અર્થ લખવાનો છે. 1, નસ્તર તો કાંટો અથવા તીક્ષ્ણ શસ્ત્ર. 2, આંજણી તો પાપણ આગળ થતી ફોલ્લી. 3, અવાજ તો સાદ થશે. 4, હેરાનગતિ તો રંજાડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4b, કૌંસમાં આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. અહીં આપેલા શબ્દોને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં લખીશું. 1, કશા ફેરફાર વિનાનું તો અકબંધ. 2, ચક્ર જેવા આકારનું તો ચક્રાકાર. 3, શબ્દ વિનાનું તો નિઃશબ્દ. 4, સહેલાઈથી ન મળે તેવું તો દુર્લભ. 5, લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર. 6, શોકમાં પડેલું તો વિષાદગ્રસ્ત. ત્યારબાદ પ્રશ્ન નંબર 5a, આપેલ વાક્યનો કાળ પરિવર્તન કરો. 1, ગયા મહિને મારી બહેનના લગ્ન હતા. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો આવતા મહિને મારી બહેનના લગ્ન હશે. 2, ચારેકોર નીરવ શાંતિ હતી. વર્તમાનમાં ફેરવવાનું છે. ચારેકોર નીરવ શાંતિ છે. 3, હું ગઈકાલે મુંબઈ ગયો હતો. ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. હું આવતીકાલે મુંબઈ જઈશ. 4, ટેબલ પર નાસ્તો પડ્યો હતો. વર્તમાન કાળમાં ફેરવવાનું છે. ટેબલ પર નાસ્તો પડ્યો છે. 5, નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી. ભવિષ્યકાળમાં ફેરવવાનું. નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5b, સંજ્ઞાનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. તેની અંદર આપણે વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક અને ભાવવાચક સંજ્ઞામાં વર્ગીકરણ કરવાનું છે. તો વ્યક્તિવાચક સંજ્ઞામાં રાજ, આફ્રિકા. સમૂહવાચકમાં રેલી, લશ્કર. દ્રવ્યવાચક સંજ્ઞામાં ચા અને દૂધ. જાતિવાચક સંજ્ઞામાં પર્વત અને જંતુ. ભાવવાચક સંજ્ઞામાં ઉમંગ અને નફરત આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5ક, આપેલ વિશેષણ અથવા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. 1, તોફાની અને શાંતિથી. અહીં 2 શબ્દ આપેલા હશે, તે બંનેનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તોફાની બાળક શાંતિથી ઊંઘી ગયું. 2, નાની અને વહાલપૂર્ણ. નાની મુન્નીએ મમ્મીએ વહાલપૂર્વક ગોદમાં લીધી. 3, એક અને શાંતિથી. એક સંન્યાસી શાંતિથી આવે છે. 4, સુંદર અને નીચે. સુંદર પંખી નીચે બેઠું.
5 રમણીય અને ખૂબ. અમને રમણીય જગ્યાઓમાં ફરવું ગમે છે. પ્રશ્ન નંબર 6 ભાવ દર્શાવતા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. ઉદાહરણ છે, પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હોય તેથી ખાલી જગ્યા ન લાગે, તો બીક ન લાગે. આ રીતે આપણે ભાવ દર્શાવતા શબ્દ ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. 1 આ ફૂલનું સૌંદર્ય મારા હૃદયને શાંતિ આપે છે. 2 મારી મમ્મીનું હાસ્ય મને સૌથી વધુ ખુશી આપે છે. 3 મિત્રોના સાથ વિના શાળાએ જવું ખૂબ નિરાશાજનક લાગે છે. 4 જ્યારે પપ્પા મારા માટે નવી સાયકલ લાવ્યા ત્યારે મારી આંખો ખુશીથી ચમકી ઉઠી. 5 શાળામાં મારા શિક્ષકની પ્રશંસા મળવાથી મને ખૂબ ગર્વ થાય છે. પ્રશ્ન નંબર 6 ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે. 1 દુઃખ, ખવાયેલું પક્ષી જોઈને મને દુઃખ થયું. 2 નવાઈ, અચાનક તેને મારા ઘરે જોઈને મને નવાઈ લાગી. 3 કાળજી, મારી મમ્મીને મારી ખૂબ કાળજી છે. 4 ચિંતા, મમ્મી ઘરે ફોન ભૂલી જતા મને ચિંતા થઈ. 5 ડર, કેયુરને અંધારામાં મંદિરે જતા ડર લાગ્યો. પ્રશ્ન નંબર 6 પાત્રોનો પરિચય લખવાનો છે. કોઈ પણ એક લખવાનો છે. અહીંયા આપણે દરેકના જવાબ જોઈએ. 1 અભિમન્યુ, અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને માત કરી દીધા, હરાવ્યા. એક વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. 2 ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28મી ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા. એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી. મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થઈ. તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા હતા. 12 વર્ષની કિશોર અવસ્થાએ જ કાવ્ય લખ્યું હતું. અહીંયા આ રીતે તમે ઝવેરચંદ મેઘાણી વિશે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 7 ચિત્રનું વર્ણન કરો. અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્ર જોવાનું છે. તેના આધારે તેનું વર્ણન લખવાનું છે. આપેલ ચિત્ર બગીચાનું છે. બગીચામાં અનેક બાળકો રમી રહ્યા છે. બગીચામાં હિંચકા, લસરપટ્ટી, ઊંચક નીચક જેવા રમવાના સાધનો દેખાઈ રહ્યા છે. બગીચામાં ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે. બગીચામાં સુંદર મજાના ફૂલ છોડ પણ દેખાય છે. પ્રશ્ન નંબર 8 કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 8 થી 10 લીટીમાં લખવાનો છે. 1 તમે કરેલા પ્રવાસમાં બનેલ કોઈ એક ઘટનાનું વર્ણન કરવાનું છે. અહીંયા છે તમારે તમે કોઈ પ્રવાસમાં ગયા હોય અને કોઈ ઘટના બની હોય જે હસીની હોય કે દુઃખની હોય, ગમે તે ઘટના તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ તમે સવાલ નંબર 2 તમારા પરિવારમાં ઉજવવામાં આવેલ પ્રસંગનું વર્ણન. અહીંયા તમારે તમારા પરિવારમાં કોઈનો જન્મદિવસ ઉજવાયો હોય કે અન્ય કોઈ પ્રસંગ ઉજવાયો હોય, જેમ કે લગ્ન હોઈ શકે છે, ચાંદલા હોઈ શકે છે, આવા કોઈ પણ પ્રસંગનું વર્ણન તમારે અહીંયા લખવાનું છે. 3 તમે કરેલા પર્યટનના અનુભવ વિશે 8-10 વાક્ય. તમે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવા ગયા હોય તો તેનું અહીંયા તમારે વિગતવાર વિશ્લેષણ લખવાનું છે. અહીં આપણું દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું પેપર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.